તમે શું કરવા આવ્યા હતા હોય કાં તમાકુ ને દવા આવ્યા હતા? હા તે ચમ વહેલા વહેલા ઘેર હેડ્યા છે? ટાઈમ થઈ ગયો ને તો વહેલા હા ટાઈમ થઈ ગયો? હા અમારો ટાઈમ પૂરો થઈ ગયો. એવું છે? અને જોજો તો પેલા માસી ઊંધા પડી રહ્યા. માસી તમારે ઘેર નહીં જવાનું? બધા ઘેર જાય છે ઓય રહેવાનું. આ જોજો જેટલી ઉંમર છે તો હજુ તો ઊંધા પડી ને દે જાય છે. આ જુઓ થાક નહીં લાગતો માસી તમને આખો દાડો? ના થાક નહીં લાગતો મને તો તમે સારા કહેવાય. અત્યારે તો શહેરના માણસ અત્યારે બેઠા બેઠા હેચકા ખાય અને તમે બેસી જ્યા નેદવા માટે આવી જાય મજૂરી. હે તાર 2 ટાઈમ આવો? 2 ટાઈમ આવું છું. તો સારું કહેવાય. હું તમને એક બીજા માસી છે ફઈ થાય છે, હું એમને બતાવું. તમે ફઈ અમને હંગાતી નેદવા આવો છો? હા આવીએ છીએ. કેટલા વર્ષથી? પછી 20-25 વર્ષથી. 20-25 વર્ષથી? તો સારું કહેવાય. અને ચમ બીજું કોઈ કોમ નહીં તમારે? ના નેદવા આવીએ છીએ બધો લાંગાથી મજૂરી કરવા. બીજું કોઈ તમારા બીજું કોઈ તમે કોમે જતા જ નહીં? ના નેદવા બધો ડુસ્સો લાંગાથી આવીએ છીએ અમે બધો. એવું હોય? બરોબર. અને બીજું કોઈ કોમ ના નેદવાનું તમને ના કહે તો પછી તમે શું કોમ કરો? વગડાનું જ કરીએ, વાટવા જઈએ, નેદવા જઈએ, એવું બધું કરે જઈએ. એવું બધું કોમ કરે એમ? હા બરોબર. રૂ વેણવા જઈએ. મેં તમને કીધું તું મિત્રો કે અમે બધે ખાસી હવે તમે જોઈ રહ્યા ખાસા બધા જણા અમે 15-20 જણા છીએ. તો આવી રીતના કાયમિક બધા અમે હંગાથી કોમે જઈએ. કેમ કે અમારી કણ હવે સિઝન ચાલુ થઈ જાય તો આ રીતના 20-25 જણા કાયમિક હંગાથી કોમે જઈશું અને હોજ પડે એટલે પછી બધા ઘેર જતા રહીએ. એટલે અમે અત્યારે બી ઠેઠ આઘા આવ્યા હતા નેદવા તો રિક્ષા કરી હ તે ભાઈ હમણાં રિક્ષાવાળા લેવા આવે એટલે અમે બધા ઘેર જતા રહીએ. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.